વિજયનગર પોલીસ અને ફોરેસ્ટ ટીમની બહાદુરીથી 6 યુવાનોનો જીવ બચ્યો। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનના પીઆઈ અર્જુન જોશી અને તેમની પોલીસ ટીમ સાથે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ સમયસર કાર્યવાહી કરી 6 યુવાનોને સહી સલામત બચાવી લીધા। આજ સવારના લગભગ 6 કલાકે ઇન્ટર્નશિપ માટે આવેલા 6 જેટલા યુવાનો વિજયનગર પોળોમાં ફરવા માટે ગયા હતા। સામાન્ય રીતે સવારના સમયે પાણીનો પ્રવાહ ઓછો હોવાથી તેઓ નિર્ભય રીતે થઈ પોળામાં પ્રવેશ્યા હતા, પરંતુ સવારે 10 થી 10:30 વચ્ચે અચાનક જ વણજ ડેમ વિસ્તારમાં ભારે વરસાદ પડતા પાણીનો પ્રવાહ જોરદાર રીતે વધ્યો। આ પરિસ્થિતિમાં યુવાનો ફસાઈ ગયા અને બહાર આવવાની સ્થિતિમાં ન હતા। મળતી માહિતી મુજબ વિજયનગર પોલીસની પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ફોરેસ્ટ વિભાગના ચોકીદારોની મદદથી ડુંગરનો રસ્તો અપનાવી અને યુવાનો સુધી પહોંચવામાં સફળતા મળી। બહાદુરી અને સમજદારીપૂર્વકની કાર્યવાહી બાદ તમામ 6 યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। યુવાનો તેમજ તેમના પરિવારજનો દ્વારા વિજયનગર પોલીસ સ્ટેશન અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે ડેમ અને નદીઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે, તેથી નાગરિકોને પોળો ડેમ તથા નદીકાંઠા નજીક ન જવાની કડક અપીલ કરવામાં આવી છે। અમે 6 વાગ્યા જેવા અંદર પ્રવેશ કરેલો એ વખતે વરસાદ બહુ ઓછો હતો, એટલે અમે અંદર જતા રહેલા। પણ પછી જ્યારે ધીરે ધીરે વરસાદ વધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું અને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। એ બદલ એ બધાનો ધન્યવાદ। અને હવે નમ્ર વિનંતી છે કે કોઈએ અંદર પ્રવેશ કરવો નહીં એ જગ્યાએ, એટલે પોલો ફોરેસ્ટમાં હવે કોઈએ પ્રવેશ કરવો નહીં।